આજે વાત કરીશું કોન્સેપ્ટ ઓફ એઆઈનો ખ્યાલ. વોટ ઇઝ એઆઈ શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને સરળ ભાષામાં સમજીએ તો કમ્પ્યુટર કે મશીનને માણસની જેમ વિચારતા, સમજતા અને શીખતા કરવાની ટેકનોલોજી એટલે એઆઈ. સામાન્ય રીતે કમ્પ્યુટર કે મશીન માત્ર એટલું જ કામ કરે છે જેટલું આપણે તેને કહીએ છીએ, જેમ કે કેલ્ક્યુલેટર. પણ એઆઈ એવી સિસ્ટમ છે જે પોતાની જાતે વિચારી શકે છે અને જૂના અનુભવો પરથી જાતે જ નવું શીખી શકે છે. હાઉ ઇટ વર્ક્સ, તે કેવી રીતે કાર્ય કરે છે? 1. ઇનપુટ. જ્યારે તમે ગુજરાતીમાં કોઈ પ્રશ્ન પૂછો છો, દાખલા તરીકે ગુજરાતની રાજધાની કઈ છે, ત્યારે એઆઈ આ વાક્યને નાના ટુકડાઓમાં વહેંચે છે, જેને ટોકન્સ કહેવાય છે. 2. સંદર્ભ સમજવો. અન્ડરસ્ટેન્ડિંગ કોન્ટેક્સ્ટ. એઆઈ પોતાની અંદર રહેલા અલ્ગોરિધમ NLP નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ નો ઉપયોગ કરીને એ સમજવાનો પ્રયાસ કરે છે કે તમે શું પૂછી રહ્યા છો. 3. ડેટા મેચિંગ. તેને તે લાખો કરોડો પેજીસમાં માહિતી એટલે કે લાર્જ લેંગ્વેજ મોડલ LLM આપવામાં આવી છે. તેમાંથી તે તમારા પ્રશ્નને લગતી માહિતી શોધે છે. 4. આઉટપુટ. યોગ્ય શબ્દો પસંદ કરીને તે ગુજરાતી વ્યાકરણ મુજબ વાક્ય બનાવે છે અને તમને જવાબ આપે છે. ગુજરાતની રાજધાની ગાંધીનગર છે. એઆઈ ઇન ડેઇલી લાઈફ. રોજિંદા જીવનમાં એઆઈ. ઓનલાઈન શોપિંગ. એમેઝોન કે ફ્લિપકાર્ટ પર તમારી સર્ચ હિસ્ટ્રી મુજબ તમને વસ્તુઓનું સૂચન કરવું. યુટ્યુબ, નેટફ્લિક્સ. તમારી પસંદગી મુજબ તમને વિડીયો સૂચવવા. ગૂગલ ટ્રાન્સલેટ. એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવો. ગૂગલ મેપ્સ. ટ્રાફિકનું અનુમાન લગાવીને સૌથી ઝડપી રસ્તો બતાવવો. કીબોર્ડ સજેશન. ટાઈપ કરતી વખતે એઆઈ દ્વારા આગળનો સાચો શબ્દ કે વાક્યનું સૂચન આપવું. ચેટબોટ્સ. તમારા પ્રશ્નોના જવાબ આપવા અને તમને મદદ કરવી. આવા જ તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.